ધમકી કોને આપો તમે? ધમકી? હે? અરે મેં કીધું ને એ થાશે ત્યારે આપીશ પૈસા, બરાબર છે? હવે ફોન ન કરતા તમે. હા બોલો ને વિશાલભાઈ. હા પણ મને ખબર છે, પણ અત્યારે પૈસા નથી તો શું કરવું? આપી દેવું આવે ને એટલે. હા હા બોલો. હા એ વયો ગયો, આ દુનિયા છોડીને વયો ગયો. ફોન નહીં કરતા હો હવે આમાં. ફોન જ બંધ કરી દઉં. હા હારા ફોન જ કરી આ પાછો આવ્યો હોય હવે કાપી નાખું. આ બધું તારી લીધે તમારા થાય લીધે છે. જ્યું છે. રહેવા દો ને તમે. હોશિયારી કરતા આવડે નહીં, ધંધો કરતા ને ધંધો કરવા ઉપડ્યા. નુકસાની કરી તમે, નુકસાની તે કરી તમે એમ નહીં હવે. પથારી ફેરવી નાખી છે. આ માથે રૂપિયા થઈ ગયા છે. બધા ફોન ઉપર ફોન કરે છે. જવાબ મારે આપવા પડે છે. મરી ગયો એમ કેવું પડે છે, મરી ગયો. મારે નથી ફોન આવતા, તારે એકને જ આવે છે? તો મીઠા થઈને વાત નહીં કરો તમે. હે? જાણે ખીચામાં રૂપિયા પડ્યા હોય એવી રીતના તમે કહો છો કે હા હા ઓહો હા હા. એ છે ને આપણી જાનમાં નથી આવવાનો. પૈસા માગે છે તમારી પાસે, પૈસા આપો એને. પૈસા હોય તો આપો ને, ક્યાંથી કાઢવા? પૈસા તે બધા ઉડાડી નાખ્યા છે. મેં ઉડાડ નાખ્યા? હા. મેં? અરે તમે હા. ઉડાડ નાખ્યા. તમને નો આવડતું હોય તો રહેવા દેવું તું. કોને કેશો ન આવડતું? તમને પછી ચાલુ કર્યો તો એ તો કાંઈ તો એ તો વખાણ કરતો હતો કે આપણે આ ધંધો બહુ સારી રીતે કરશું. તમે એમ કહેતા હતા હું છું ને, હું કરી લે, હું જોઈ લે. શું કર્યું તમે? એક હળીના બે કટકા નથી કર્યા તમે જીવનમાં. બસ કર નકર આગળ. હા હવે આજ બાકી છે. એક મોટો ભાઈ નાના ભાઈ ઉપર હાથ ઉપાડશે. હે? જો મારી વાત સાંભળ, આમાં છે ને હેરાન થઈ ગયા છે હવે. આનો કાંઈક રસ્તો કરવો પડશે. રસ્તો કાંઈ નથી. દવા લઈ આવો એક અને બધા પી જાવ ઢાંકણું ઢાંકણું. વાત થાય પૂરી. દવા હું કામ પીવી? કાં તો પાઈ દો કોકને માગે છે ને. એને હું કામ પાવી જોઈએ? આનો કાંઈક રસ્તો કાઢવાનો હોય. રસ્તો છે તમારી પાસે? તો તમે કંઈક ધંધો કરો પાછો અને પૈસા કમાઈને આ બધાને ચૂકવી દો. પહેલા મારા છે ને બધાને જેની પાસે મેં લીધા છે ને એને પહેલા આપવાના છે, બરાબર? પેલા આપવાના છે વાળો. એમ નહીં, બીજો ધંધો તને નહોતો કઈ ધ્યાનમાં? બસ આ બધો ધંધો વાંક કરો. મારા ઉપર. મેં આટલો મસ્ત ધંધો બતાવ્યો તો તમને હાંકતા ન આવડ્યું, તમે લોકોએ સાથ ન આપ્યો, એમાં આ બધું થયું છે. એમ નહીં કહો કે ભૂલ મારી છે. બધો વાંક મારા ઉપર આવશે ને મેં બતાવ્યું એટલે. જોયા જાણ્યા વગર તમે લોકો ગમે તેમ બોલ્યા કરો છો. અહીંયા મગજમાં કેટલું કામ રહેતું હતું, મારે જ બધું કરવું પડતું હતું. તો માણસનો બધી જગ્યાએ મગજ કામ કરે. એક જગ્યાએ સામે પહોંચવાનું હોય, માલ દેવાનો, પૈસા આપવાના, લેવાના, મૂકવાના, કરવાનું, આ તે ઉપાધિના પાર નહીં. હા અત્યારે બધું છે ને આમ બોલવા જ માંડ એટલે તને હક થઈ જાય. ભાઈ રહેવા દો. તમે કઈ ઓછું નથી બોલતા. હિસાબ માટે ચોપડો લઈને બેસી જાય અને કેલ્સી લેતા આપણે. કેટલો ગયો, કેટલો આવ્યો, કેટલો ગયો, કેટલો આવ્યો. પછી નુકસાનીના આંકડા આવ્યા એટલે ભાગી ગયા. હટ ગયા તમે તો કે લે આમાં તો માઇનસમાં બોલે. આની કરતા તે નાસ્તાની દુકાનનું હું કહેતો તો એ ચાલુ કર્યું હોત. ભાઈ ત્યાં તમે ચટણી નથી આપી શકો એમ. કોઈ બોલાવે ને કે ભાઈ ચટણી આપો તો તમે એમ કહો ભાઈ કેટલીક વાર હોય, એક વાર હોય. વાતો કરો. વર્તન તમારો સ્વભાવ જોવો, સુધારો જરાક. નાખોડિયા જેવા જવો હાવ. બસ હો બોલવામાં ધ્યાન રાખજે. તારો મોટો ભાઈ છું. ને મોટા ભાઈ છો, મેં બીજું કાંઈ નથી કીધું. મારો ભાઈ નોળિયા જેવો હોય તો કેવું પડે. હાથ ઉપરવા આવ્યા મારી ઉપર. લે એક દઈ ને, જેને દેવાની છે ને દો ને. ઓલા પૈસા માંગવા આવે ને ત્યારે ઈ મારવા આવે ત્યારે કહેજો એક દઈ ને. મારી વાત સાંભળ હવે. આનો ઘરે બધાને ખબર પડશે તો શું થાય એમ કહું. એ તમારે જોવાનું. મોટા કોણ, હું કે તમે? મારી કરતા વધારે તમને ખબર પડે છે ને. અત્યારે તમે કેમ મને શીખામણ આપો? ધંધો કરતા પહેલા વિચારવું તું લાવ્યો તો, તે કર્યું, આ તે. હે? હવે હું જવાબ આપવો ઘરે હું કેવું એ તમારે જોવાનું. મારે શું જોવાનું? કેમ જવાબ તમે નહીં આપો? મોટા ભાઈ તરીકે પોતાની જવાબદારી નિભાવતા તો આવડતી નથી. ભાઈ જવાબદારી અત્યાર સુધી હું નિભાવતો હતો. નિભાવી લીધી. જવાબદારી વાળો તેમાં તો બચાવાય. પહેલેથી ખબર પડી જાય. આંકડા મેળવતા એટલું શીખ્યા હોય ને તો તમારી પાસે એટલી તો ગણતરી હોવી જોઈએ ને. મારી વાત સાંભળ. પહેલાના ગઢિયા કહેતા કે વડીલ હોય ને એને બધી ભાન પડી જાય અને છે ને આમ વેઢે હિસાબ કરી લેતા. પણ તું અત્યારે છે ને તું વડીલને વાત કર. હું કોઈને વાત નથી કરવાનો. એમ તમારે ઘરમાં જેને જે વાત કરવી હોય એ કરજો, બરાબર છે? મારું મગજ આમે ઠેકાણે નથી. મહેરબાની કરો, શાંતિથી બે અવાજ. પપ્પાને તારે જ વાત કરવી.
કેમ બેટા આજ મને સવારમાં યાદ કર્યો? દીકરો બાપને યાદ ન કરે તો કોને કરે? એ વાત તારી બરોબર છે. પપ્પા, વાત જાણે એમ હતી કે તમને તો ખબર છે કે અમે લોકોએ મેં અને ભાઈએ નવો ધંધો શરૂ કર્યો હતો. એટલે છે જ શરૂ, પણ બન્યું છે એવું કે હા, ધંધામાં અત્યારે મંદી બહુ છે. અરે બેટા મંદી તો આખા વર્લ્ડ લેવલે છે, તો આપણને એમાં શું પ્રોબ્લેમ છે? અને મંદીને એને આપણે શું લેવા દે? આપણો ધંધો તો વ્યવસ્થિત ચાલે છે. એવું ના હોય ને પપ્પા. તમને ખબર છે કે બહાર યુદ્ધ ચાલે છે. હવે એકાદ મિસાઇલ અહીંયા ફૂટી હોય તો આપણને વાંધો ન આવે? આવે ને? સમજો જ તમે? એ તારી વાત બરોબર છે, પણ આપણે ક્યાં એ ઇસ્યુ જ છે યુદ્ધની હારે? કોઈ મતલબ જ નથી ને. છે એ પપ્પા છે. હવે હું તો ધંધામાં સમયસર જાતો હતો, મોડો આવતો હતો, પૂરેપૂરું ધ્યાન હતું. મોટા ભાઈએ થોડીક દાંડી મારીને એમાં ધંધામાં થોડીક છે ને ગાડી ગબડી. જુઓ પપ્પા, મને કેમ તમને કેવું ને કંઈ સમજાતું નથી, પણ મારે તમને વાત તો કરવી જ પડશે ને, કારણ કે વાત નહીં કરું તો નિરાકરણ નહીં થાય. અમારે 15-20 લાખ રૂપિયા દેવાના છે. શું વાત કરે છે તું? તમે લોકો ધંધો કરો છો કે પછી કે બે ભાઈ અવળા ધંધે ચડી ગયા? ઓલે ધંધે ચડી ગયા પપ્પા. એમાં એવું થયું છે કે આપણે જરાક ધંધામાં છે ને થોડુંક આંકડા મેળવવામાં ભાઈથી ભૂલ થઈ ગઈ છે. એટલે હિસાબ પછી કરતા હતા ને પહેલાં માલ આવવા દે ને જવા દે, આવવા દે ને જવા દે થતું હતું. એટલે એમ થતું હતું કે ઓ હે, ધંધો તો આપણે જ કરીએ છીએ. પણ એમાં જો એ લોકોને પૈસા નહીં આપ્યા તો પેમેન્ટ 20 લાખ રૂપિયા તો છે જ. તે 20 લાખ એને ચૂકવવા પડે એમ છે એ બધાને. ભાઈને આપવાના છે ને મારે થોડાક આપવાના છે, તો એનું સેટિંગ કરવું પડે એમ છે. નકર હવે શું કરવું ને એ જ નથી સમજાતું. બધાના ફોન ઉપર ફોન આવે, મેં ફોને બંધ કરી નાખ્યો. તમને ફોન કર્યો ને છેલ્લો એ જ તે, પછી પાછું સ્વિચ ઓફ કરી અને નાખ્યો. અશોક શું કરે? અશોક એનો મગજ ગરમ છે, તારે યાર ઝઘડો તો નથી કર્યો ને? ના ના પપ્પા, એમ અમારે બે વચ્ચે માથાકૂટ થઈ જાય પણ પાછા શાંતિ પડી જાય. ગમે એમ તોય એક જ બાપના ને અમે. હવે બેટા જો જે થઈ ગયું એ થઈ ગયું, બરોબર છે? હવે નુકસાની અત્યારે છે એ પૂરી કરી નાખીએ ને પછી પાછી સાયકલ ફેરવીએ ને તો કદાચ બધું હરખું થઈ જાય ધંધામાં. અને હવે બીજું તને કહું, ખોટા ખર્ચા તમે બંધ કરી દો, ઘરમાંય કરી દો અને ઓફિસમાંય ખોટા ખર્ચા બંધ કરો, બરોબર? અને કાંઈક નવેસરથી પાછું આપણે વિચારીએ, અને હું કાંઈક જોઉં છું કઈ રીતે એડજસ્ટમેન્ટ કરવું એનું. પપ્પા, કાંઈક તો કરવું પડશે, નકર એ લોકો રૂપિયા માટે થઈને ઘર સુધી પણ પહોંચી જાય, પછી ઉઘરાણી માટે થઈને આપણે આપણી ઇજ્જતમાં ડાઘ લાગે એવું કામ કરવું. એ બધું તો હું જોઈ લઈશ, પણ મને હજી એક વાર મને થોડોક તું જે વાત કરે ને એ પર થોડોક ડાઉટ લાગે. એટલે આવડા ધંધામાં જ નથી નાખ્યા ને બેટા? હા પપ્પા ના, મારું મોઢું તો જુઓ. એવડા ધંધા કરવાનો વિચારે મારા મનમાં ન આવે કોઈ દી. મોટા ભાઈની ખબર નહીં એટલે હશે નહીં કદાચ. તારું કહેવાનું શું થાય? મોટો ભાઈ આવડા ધંધા કરે? એ ભાઈ હારબરા થતા, પણ હવે અમારી જ કંઈક ભૂલ થતી છે તો માની લો કે ભૂલ પ્રમાણે આ થઈ ગઈ પપ્પા. નુકસાની ગઈ છે અને પૈસા આપવા પડે એમ છે. હવે હું કરવું ને એ મને કે ભાઈને એકેને સમજાતું નથી. એ તે વિચારે છે ને હું વિચારું છું, અને ધંધો અત્યારે બંધ પડ્યો છે. હવે એનો એક જ રસ્તો છે બેટા, થોડા ખર્ચા ઓછા કરી અને હું કાંઈક પૈસાનું એડજસ્ટમેન્ટ કરું છું, બરોબર? પપ્પા જલ્દી કંઈક થાય તો કરાવજો. મેં એટલે જ તે ઘરે એવું થયું કે તમને વાત કરું ને તમે ગુસ્સો કરો તો કેવું લાગે. બહાર એટલે બોલાવીને મેં કીધું અહીંયા તમારે એકાદ બે લાફા મારવા હોય ને તોય મારી લો તમે. નહીં નહીં બેટા નહીં. નહીં, કારણ હા, કે જો પાડી લ્યો. 20 લાખ નાની રકમ નથી બેટા, સમજાય છે ને તને? એટલે થોડોક તો ટાઈમ લાગશે જ, પણ આપણે કાંઈક એડજસ્ટ કરશું અને પાછું કાંઈક નવેસરથી કરશું તો બધું રેડી થઈ જશે. અત્યારે મોટા ભાઈને મેં કીધું કે ધંધો હાવ બંધ કરી દેવું ને તો માર્કેટમાંથી નામ ખરાબ થઈ જાય, એટલે ધીમી ગાડીએ ધીમી ગતિએ શરૂ રાખીએ અને આ બધું પતાવીને પછી પાછું પાટે ચડાવીએ ને તો કંઈક નફામાં આવીએ. નહીં, ધંધો તો આપણે ચાલુ, આપણી રેપ્યુટેશન રાખવો હોય આપણે ધંધો ચાલુ રાખવો જ પડશે, સમજાય?
અને હવે ખાસ ધ્યાન દેજો, ધંધામાં જ ધ્યાન આપો. અને અશોકને હું સમજાવું નો, બરાબર, હું મારી રીતે સમજાવું છું, કારણ કે મગજ ગરમ છે એટલે તું એની સાથે વાત કરી, પણ તારી સાથે તને તો ખ્યાલ છે તરત ઝઘડો કરવા લાગશે. એટલે ધ્યાન રાખજો, હું કરું કાંઈક વ્યવસ્થા. ઠીક છે? બીજું કાંઈ કામ? ઠીક. થોડુંક મોડું થઈ ગયું હો બેન આવવાનું. કાંઈ વાંધો નહીં, એમ પણ છેલ્લો દિવસ જ છે. કાંઈ કીધું? તમ તાર ઉપાધિ ન કરું, હું આગળ બધું કામ કરી નાખી. થોડુંક મોડું થઈ ગયું, છોકરાના નિશાળ મોકલવાના હતા ને એટલે. ખબર છે મને, પણ જો મારે તમારી સાથે વાત કરવી હતી, હું તમારી જ રાહ જોતી હતી. મને ખબર છે બેન બા, હું તમને કીધું જ ખરા મોડું થઈ ગયું છે, પણ તમે ઉપાધિ ન કરો, એક કામ વધારે કરી દે, બસ તમારા લુગડા હૂકવી દઈશ. જો એ વાત નથી, મારે બીજી વાત કરવી છે. હું વાત કરવી? હવેથી તમારે કામ પર આવવાની જરૂર નથી. કેમ પણ? હું કામ? એમ તમે હું કામ ના પાડો છો? આજ મોડું થયું છે, પણ હું રોજ મોડું નહીં કરું. તમ તારે એમાં કઈ કામમાંથી ના ન પાડી દેવાની હોય. પણ મેં ક્યાં કીધું કે તમે લેટ આવ્યા છો એટલે હું તમને કામ પરથી કાઢું છું? એવી કોઈ વાત નથી. વાત બીજી છે. વાત બીજી છે એટલે? મારી ભૂલ હોય તો મને કયો તમ તારે, હું સુધારી દઈશ. તમારી કોઈ ભૂલ નથી. તમે તો તમારું કામ બરાબર જ કરો છો, પણ અમે હવે તમને રાખી શકીએ એમ નથી. હું કાંઈ સમજવું નહીં, તમે કાંઈક સમજાય એમ વાત કરો બેન. એમાં એવું છે ને કે અમે તમને તમારો પગાર નહીં આપી શકીએ હવે, એટલે અમને જરૂર પડશે ને તો પાછા બોલાવી લઈશું. જો તમે આવું ન કરો, પગાર છે ને 2 મહિના મોડો આપજો. મારું ઘર છે ને હું આમાં જ હકાવું, તમને ખબર છે ને. તમારી બધી વાત સાચી છે, પણ હવે અત્યારે અમારી એટલી કેપેસિટી નથી. તમને ખબર નહીં હોય પણ આ બંને ભાઈઓને છે ને ધંધામાં થોડું નુકસાન ગયું છે, અને થોડું ઘણું નથી, બહુ વધારે નુકસાન ગયું છે. તો અમે વિચાર્યું છે કે હવે છે ને બધા ખર્ચાઓ ઓછા કરી નાખશું, તો તમારી જરૂર નથી, અમે જાતે કામ કરી નાખશું. ધંધામાં એટલું બધું મોટું નુકસાન આવ્યું? પણ સાહેબ તો રોજ કામે જાય છે, અને આવી રીતના નુકસાન તો કઈ રીતે આવી શકે? હાલો કદાચ તમારે નુકસાન આવ્યું હોય ને તો કાંઈ વાંધો નહીં, મારે હું લેવા લપ કરવી જોઈએ. તમે પગાર છે ને વરહદીનો ભેગો આપજો, ન આપન તો હાલશે, પણ હું તમારા ઘરનું કામ નહીં મૂકું. પણ તમે આવી રીતે અહીં એમનામ કામ કરશો તો તમારું ઘર ને બધું કેવી રીતે મેનેજ થશે? હું કરું બેન હવે? કંઈ નહીં, પણ જો તમારા ઘરનું કામ મૂકી દે ને તો તમે કોઈક બીજાને કામ આપી દેવું, તો મારા હાથમાંથી આ કામે વયું જાય. અમે કોઈને નહીં બોલાવીએ, અને જ્યારે અમને જરૂર પડશે ને ત્યારે અમે તમને જ બોલાવીશું. ના ના, ગમે એમ થઈ જાય, આ કેટલા વર્ષથી તમારા ઘરના કામ કરું છું, અને આ કામ તો હું નહીં જ મૂકું. એવું લાગે ને તો હું બીજા એક ઘરનું કામ બાંધી લઈ. ભલે થોડુંક મારે વહેલું ઉઠવું પડશે 1 કલાક, હું સહન કરી લઈ, પણ હું આ ઘરનું કામ નહીં મૂકું. તમ તાર પગાર નહીં દેતા, બસ જ્યારે તમને એમ થાય ને કે હવે ધંધામાં સારું છે ને દેવો જ થઈ દેજો. તમે એટલું બધું કહી રહ્યા છો તો હવે મારે ના કેમ પાડવી? અને અમારે તો ના નહોતી જ પાડવી તમને, પણ અમારી એ પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી ને એટલે ના પાડવી પડે એમ હતી. પણ હવે તમે કહી રહ્યા છો તો ઠીક છે, તમે આવો, પણ હજુ વિચાર કરી લેજો. હમણાં જેને અમે પૈસા આપી શકીએ એમ નથી. કાંઈ વાંધો નહીં બેન, હું કામ કરી જાય, પણ મને એ નથી સમજાતું કે તમારા ઘરમાં તો બધું રેડી જ હાલે છે, અચાનક આવી રીતના થાય ને, ધંધો છે, ગમે ત્યારે નુકસાની આવી શકે ને તેજી પણ આવી જાય. હવે એક્ઝેક્ટ શું થયું છે ને મને પણ નથી ખબર. કહેતા હતા કે 20 લાખ રૂપિયા થઈ ગયા છે. 20 લાખ રૂપિયા? અરે નો, હે ભગવાન, માંથી તો તમે ક્યારે બહાર નીકળશો? આટલું બધું નુકસાન થયું હોય એટલે કોઈ દગો બગો નથી કર્યો ને? કાંઈ વાત કરે તો ખબર પડે ને. કોઈને પૂછાતું નથી ઘરમાં. કહીએ ને એટલે સીધું એમ જ કહે છે કે અમારી વાત છે ને અમે લોકો જોઈ લઈશું, તમે ઘરમાં ધ્યાન દો. ખાલી એટલી ખબર પડી છે કે નુકસાની આવી છે. આજ વાંધો છે બેનબા. હશે ને પુરુષો છે ને ઘરમાં બાઈનું વાત ન કરે ને પછી બહુ બધું માથે દેવું થઈ જાય ને ઘણા લોકો આમાં જીવ ટૂંકાવી નાખે. એની કરતાં ઘરમાં વાત કરતા હોય તો બાઈ આશ્વાસન ન આપે, સાથ ન આપે.
આપે જ ને, શું કામ ન આપે? કાંઈ નહીં, છોડો એ બધું. હવે તમે આવી ગયા છો તો તમે તમારી રીતે કામ પતાવો, અને એવું હોય તો પછી હું પણ તમને મદદ કરાવીશ. ના ના, તમે તારું ઉપાધિ ન કરો. હું કામ કરી નાખી અને પગારનું કોઈ ઉપાધિ નહીં કરતા. થેન્ક યુ એટલું સમજવા માટે. જા. કઈ કામ છે બીજું રીલ્સ જોયા સિવાય? શું? કઈ કામ છે બીજું રીલ્સ જોયા સિવાય? ના. કેમ કેમ આવું પૂછે છે? નહીં, એટલે જ કહું છું ને કે ઘરમાં એટલું મોટું નુકસાન આવ્યું છે, પણ છતાંય તે માણસોને તો રીલ્સ જોવી છે. કઈ ચિંતા જેવું તો છે જ નહીં. નુકસાન મારા કારણે નથી આવ્યું. અને રીલ્સ જોવામાં શું વાંધો છે? માણસ પોતાનું માઇન્ડ ક્યાંય ડાયવર્ટ કરે કે ન કરે? તમારે તો હંમેશા માઇન્ડ ડાયવર્ટ જ કરવું હોય છે ને. માઇન્ડ કોઈ દી સ્ટેબલ હોય જ તમારું? જો નાની છે ને તો નાની બનીને રહે. નાની માં બનવાની કોશિશ ના કર, સમજી? હું કાંઈ નથી બની રહી. હું તો ખાલી કહી રહી છું કે વિચારો કે શું કરશું એમ. ફોટા પાડવા ને સેલ્ફી લેવી ને. તારી પાસે કોઈ આઈડિયા છે? वो તો તમારું મોઢું બોલાવત. વિચાર કરી લે કે મારી પાસે તો ફોન છે એટલે આઈડિયા નથી, ને મારી પાસે બાનું પણ છે. તારી પાસે તો એ બાનું નથી કે તું બીજા કામમાં હતી. તમારી જેમ નવરી નથી, હું બીજા કામમાં જ હતી. જેમ કે ઓલામને ના પાડવાની હતી. બોલો, ઓલામને ના પાડવાની હતી એ કોઈ કામ નથી. એ મને કીધું હતું તો હું મેસેજ છોડી દે. અહીંયા બેઠા બેઠા છે ને આ ફોટા પાડવા રીલ્સ જોવીને એ કોઈ કામ નથી. એટલીસ્ટ એટલું તો કર્યું ને મેં. મગજમારી નહીં કર સવાર સવારમાં. મારે નથી કરવી, મને કઈ શોખ નથી થતો. એક તો ધંધામાં પેલા ધ્યાન ના દે ને પછી લે ધંધામાં અમે ધ્યાન નથી આપ્યું. આ તારો ધણી સવારે ઉઠે 10 વાગે, રાત્રે આવે 1 વાગે, અને કોણ જાણે શું કરતો હશે. બધું નુકસાન આદિભાઈના કારણે થયું છે. કામ કરે છે, બીજું કાંઈ નથી કરતા. અને એમાંય આપણે પેલા છે ને એજ્યુકેશન ને આવડત જોઈને બોલે આપણા ઘરવાળાની. ઓ એજ્યુકેશન જરૂરી નથી કે એજ્યુકેટેડ માણસ જ આગળ વધી શકે, સમજી? હા, પણ અશોકભાઈ તો તોય નહીં વધી શકે. શું છે ને મારા ઘરવાળા ઉપર નહીં જતી, સમજી? એમના જ લીધે બધું થયું છે. એક તો કાંઈ આવડતું હતું નહીં. તારા ધણીને બહુ બધું આવડે છે તો કેમ કઈ કરી ના શક્યો? એમણે કર્યું ને એટલે 20નું નુકસાની આવી. અશોકભાઈના હાથમાં હોત તો 40 આવત. 20 લાખની નુકસાની કરીને એમ બોલે છે કે જાણે મોટું કામ કરી નાખ્યું હોય. જો એકબીજાને બ્લેમ કરવાથી કાંઈ નહીં થાય. તો નો કર બ્લેમ. અહીંયા આવીને મને માંડ કરીને મારી ચિંતા થોડી ઓછી થઈ હતી રીલ્સ જોઈને, ત્યાં આવીને પાછી ચિંતા વધારી. હતી ચિંતા હતી. તને દેખાય નહીં મોઢા ઉપર? મારું ફેસ જ આવું છે કે ચિંતા ન દેખાય મારા ફેસ ઉપર. તું છે ને મને બોલાવતી જ નહીં, અને બોલાવે ને તો પ્રેમથી માન સન્માનથી ઇજ્જત આપ્યો ને તો જ બોલાવશે. નહીં તો નહીં બોલાવવાની. હું તોય બોલાવીશ. ક્યાં જાઉં? એક ઘરમાં રહેવું છે ને. હર્ષાબેનને ના પાડી? ના પાડી હતી પણ એ નો માન્યા. નો માન્યા એટલે? મેં એમને કીધું કે અમારે જરૂર નથી, અમે બંને કામ કરી લઈશું. અમારે નુકસાની ગઈ છે ને એટલે હમણાં ખર્ચા ઓછા કરવાના છે. પણ એ તો એવું કહેવા લાગ્યા કે જ્યારે તમને એવું થાય ને કે તમે પૈસા આપી શકો એમ છો ત્યારે આપજો, ત્યાં સુધીનો પગાર જમા રાખો. છગડું કહેવાય નહીં. હા, હર્ષાબેન એ કામ તો કરશે ને પાછા. 3 વાર વળી વળીને મેં પૂછ્યું એમને. તો વાંધો નહીં, એકવાર હું પૂછી લઈશ. તારા પૂછવામાં શું? તો દિલથી નહીં પૂછ્યું હોય તો નહીં જવાબ સરખો આપ્યો હોય, તારું ધ્યાન બીજે હશે ક્યાં. તમે રહેવા દો ને, તમે આ રીલ્સ જોવામાંથી ઊંચા નહીં આવો. હવે તો રીલ્સ તું નહીં સંભળાવતી મને. રીલ્સ 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 બનાવે છે તું જ ને, તને જ જોતી હતી. શું કામ? પણ મેં કીધું તું મને જુઓ. હું જોતી હતી કે મારી દેરાણી મારી પીઠ પાછળ શું શું કરે છે. બોલો, બીજાને જોવામાં જ તે છે ને ઊંચા નહીં આવે. એમ નહીં કે સામેવાળો કરે છે ને કરતાં આપણે કંઈક સારું કરીએ, પણ નહીં, એનાથી બળતરા જ થયા કરશે. મારે રીલ્સ નથી બનાવી, હું બરાબર છું જેમ છું ને. જ્યારે હોય ત્યારે સલાહ આપ્યા કરે છે. ધણીને સમજાવ્યું હોત તો નુકસાન ન થાય. ભાભી બસ, આપણે એકબીજાને કે આપણા પતિને એકબીજાને બોલવાને કાંઈ નહીં થાય. તો શું કરવું પડશે આપણે? વિચારવું પડશે કે આમાંથી કેવી રીતે બહાર નીકળવું. હું તો કહું છું કે આપણે પણ જોબ ચાલુ કરી દઈએ. હવે વાહિયાત તારા સજેશન્સ છે ને તારી પાસે રાખજે, હું જોબ નહીં કરું. રીલ્સ જોવાથી પૈસા નહીં મળે. એ સારું, જા શોધી આવ બે માટે જોબ. એ મારે કરવા. મેડમને બધું તૈયાર માલે જોઈએ છે. જોબ હું ગોતી દઉં ને પછી જોબ પર જશે. તું ચા પીવડાવીશ મને? બિલકુલ ને, હું શું કામ પીવડાવું? હા તો હું જોબ નહીં કરું. ચા પીવડાવવાને જોબને શું લેવા દેવા? બસ મેં કામ ચીંધ્યું ને તે હા પાડી હોત તો હું કરત તારું કામ. એમે કામ જોશો તમે કાંઈ કરવાના નથી. કોઈ દિવસ કામ કર્યું છે તો હવે કરવાના હતા. પણ બંધ કરીને તારું. મીરા બેટા, મીરા બેટા,
હા પપ્પા બોલાવી બેસ બેસ. હું શું કહેતો હતો તને? શું ઘરમાં બધું શાંતિ છે ને આમ? શાંતિ તો ક્યાંથી હોવાની 20 લાખ રૂપિયાનું દેણું જે એના ઘરમાં હોય ને એના ઘરમાં શાંતિ ન હોય. અને બીજું એમ કહેતો હતો કે આપણે હર્ષે જે કામ કરે છે એને આવતા મહિને ના પાડી દીધી કે આવતા મહિનેથી નહીં આવવાનું? ના તો પાડી છે પણ એ કહેતા હતા કે હું નહીં જાઉં. તમારી પાસે પૈસા ન હોય ને તો મને પગાર ના આપતા પણ હું રહીશ આ ઘરમાં જ. ખબર નહીં હવે દામિનીએ વાત કરી છે સાચું ખોટું એને ખબર. એટલે એમ કહે છે વગર પૈસે કામ કરશે. કેટલી સારી બાઈ છે. એને ખ્યાલ આવે કે આપણા ઘરમાં તકલીફ છે તો એ વગર પૈસે કામ કરવા તૈયાર થઈ. આવી બાઈ મળવી મુશ્કેલ છે. પપ્પા નક્કી થોડી છે કે શું કામ કરે છે. હવે એમના મનમાં શું ચાલતું હોય તો એમને જ ખબર હોય ને. હા પાડી છે કે કામ કરીશ પણ જો કાલ સવારે નહીં કરે તો અને ડબલ પગાર માંગ્યો તો? ના ના બેટા, હું એને વર્ષોથી ઓળખું છું. એટલો વિશ્વાસ રાખ. રહેવા દો ને. તમે તમારા દીકરાઓને ઓળખતા જ તા ને તો 20 લાખનું દેણું કરીને બેઠા છે. અરે બેટા એવું નથી. જો છોકરાઓ ધંધો કરે ક્યારેક એવું નથી કે દરેક ધંધામાં આપણે કમાઈએ. ક્યારેક એવું પણ બને કે એ લોકોને કંઈક શીખવાડવા માટે ભગવાને ઠોકર મારી હોય કે આ લોકો આ રીતે તૈયાર કરવા. સમજાય તમને? થઈ જશે તૈયાર નહીં? 20 લાખનું દેણું ભરાતા ભરાતા બધું બરાબર થઈ જશે. 20 લાખ એમાંથી હજી તો મેં થોડી ઘણી તો વ્યવસ્થા કરી નાખી છે. એમ ટેન્શન નથી, બધું થઈ જશે રેડી. મને લાગતું નથી કારણ કે 20 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી કે રાતોરાત ચૂકવી દઈએ. ઘરના આટલા ખર્ચાઓ છે, આટલી મહેમાન ગતિ હોય છે આપણા ઘરમાં, તો પછી આપણે કેવી રીતે ભેગું કરવાનું? એકના વગરના 5-5 જણા છીએ, કાંઈ એક વ્યક્તિ તો છે નહીં કે પૂરું થઈ જાય. બેટા ભગવાન પર ભરોસો રાખ, બધું સારું જ થઈ જશે. પપ્પા વાતો છે આ બધી. ભગવાન પર ભરોસો ઘણો કરવો જ છે પણ થતો નથી મારાથી. કારણ કે માણસ જે કાંડ કરે ને એમાં ભગવાન કંઈ ના કરી શકે. ભગવાને કીધું તું કે દેણા કરો. અને બીજું હું એમ પૂછતો તો હવે તને કહું કે નહીં, મેં તારા પપ્પા પાસે પૈસાનું કીધું તું તે વાત કરી બેટા? વાત તો કરી હતી મેં પણ મને લાગતું નથી કે એ લોકો તમારી કોઈ મદદ કરી શકે. સીધો હિસાબ છે પપ્પા, અત્યારે કોઈ પાસે પૈસા નથી. મંદીનો માહોલ ચાલે છે. મારા ભાઈ પર પણ દેણું છે જ ને, તો એ ક્યાંથી પૈસા લઈ આવવાનો હતો? ને આમ પણ તમારા દીકરાઓએ જ્યારે આ બધું કર્યું ને ત્યારે એકવાર વિચારવું જોઈતું હતું. હવે ગામમાં પૈસા માંગવા નીકળીએ ને તો ભૂંડા લાગીશું. તમારી વાત બરોબર છે પણ હવે અત્યારે આપણી મજબૂરી છે એટલે. નહીં તો આપણે સમજી લો કે તમારા પિયરમાંથી તો આપણે પૈસા મગાવીએ સારું ન લાગે અને એ લોકો કદાચ તકલીફમાં હોય તો ના બી પાડી શકે. એટલે એવું બહુ મન પર નહીં લેવાનું. પણ આ તો મેં કીધું કદાચ વ્યવસ્થા હોય તો થોડા ઘણા કરી દે. કરી છે મેં વાત. ભાઈ કહેતો હતો કે જો થઈ જશે ને તો હેલ્પ જરૂરથી કરશે પણ આપણે એની આશાએ બેસવાની કોઈ જરૂર નથી. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 6 મહિને. એકવાર તો આપણે આપણા પગ ઉપર ઊભું થવું પડે એમ જ છે ને. તો વહેલા સાતું બીજું શું. અને બીજું બેટા જો અશોકને મેં શાંતિથી સમજાવ્યું, બહુ શાંતિથી, કારણ કે એનું મગજ ગરમ છે. જો હું એની સામે ગરમ થાવ તો બે બાપ દીકરાને ટસલ થઈ જાય. અશોકનો કાંઈ વાંક છે જ નહીં આમાં. આદિત્યભાઈનો જ વાંક છે. પહેલેથી લઈને અત્યાર સુધી તમે આદિત્યભાઈને કાંઈ બોલ્યા નથી ને એટલે આવું થયું છે. બાકી બિચારા અશોક તો ઓછું ભણ્યા છે એટલે ભૂલ થઈ જાય એનાથી. એ વાત તમારી બરોબર છે કારણ કે ઓલો પહેલેથી મેં ચડાવ્યો એટલે એ અત્યારે હું જ ભોગવું છું. તકલીફ તો મને જ આખા આપણા કુટુંબને જ ભોગવવાની ને. તો સીધો હિસાબ છે ને. તમે તમારા બાળકોને નાના હોય ને ત્યારે બધું બોલતા શીખવાડો પણ એ જ બાળક જ્યારે 20-25 વર્ષનું થઈને એ સામે બોલે ને ત્યારે ન ગમે. વાત બરોબર છે તમારી. એટલે જ કહેવાય છે કે નાનપણથી જીભ પર કંટ્રોલ રખાવી જોઈએ બાળકને. કારણ કે મને તો એ જ તકલીફ થાય કારણ કે અશોક આપણો કાંઈ બોલે એવો નથી અને આ લોકો બંને ભાઈ ઝઘડો કરે તો પછી ઘરમાં ને આપણે જ ઘરમાં પ્રોબ્લેમ રહે ને. એ તો રહેવાની જ છે જ્યાં સુધી આ દેણું નહીં ભરાય ને ત્યાં સુધી. અને હું તો વિચારું છું કે એકવાર દેણું પતી જાય ને એટલે અલગ જ થઈ જવું છે. ખોટી ખોટી રોજની લપ કોણ કરે? ના 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 બેટા એવું નહીં વિચારો, બધું સારું થઈ જશે અને આ ઘરમાંથી કોઈ અલગ નથી થવાનું. અને જો સંયુક્ત કુટુંબ આપણે રહીએ ને તો ફાયદો શું થાય તમને ખબર છે? ક્યારે બી કોઈને બી તકલીફ હોય તો બધા ઊભા રહે. ઓલા તમે અલગ થઈ જાઓ તો પછી શું કે હાથ ઊંચા કરી દે ભાઈ તો એને હતો બહુ મોટો ઉપાડો એટલે નોખા થયા. સમજાય તમને આ વસ્તુ? જોઈએ છે પણ તો એ વાક તો આદિત્યભાઈનો હતો છે અને રહેશે. અને પેલી દામિની કેટલા ઉછાળા મારે છે મારી સામે, એને પણ સમજાવી દેજો કે મારી સામે ન બોલે. કાંઈ વાંધો નહીં બેટા, હું મારી રીતે પૂરી કોશિશ કરું. ઘરમાં બને ને એટલી શાંતિ રાખો, બધું સારાવાના થશે. સારું, તમે કહો છો ને તો થોડા દિવસ શાંતિ રાખીશ પણ પછી કંઈ નક્કી નહીં. કારણ કે એક વખત દેણું પતી જાય ને તો કોને ખબર કે કોણ શું કરે. અને આદિત્યભાઈ પર બીજી વાર તો હું ક્યારેય ભરોસો નહીં કરું. 20 લાખ એટલે કેમ થાય ખબર છે? જો બેટા એટલું બધું તમે મન પર નહીં લ્યો, બરોબર છે? હું કાંઈક વ્યવસ્થા કરું છું અને તમે ઘરમાં શાંતિ રાખો, બધું થઈ જશે. જાઓ તમે હવે કામ કરો ઘરનું.
જુઓ મેં તમે કેટલી વાર ફોન કર્યા અને પ્લીઝ તમે મારી મદદ કરી શકો એમ છો. થોડું વ્યાજ વધારે લઈ લેજો પણ મને પૈસા જોઈતા છે. મારી પાસે કંઈ ગીરવે મૂકવા માટે નથી સાહેબ. તમે સમજો હોત તો આપી ના દેત. અને મારે મારે તમને કેવી રીતના સમજાવવા કે હું તમારું વ્યાજ અને મુદ્દલ બને એટલી જલ્દી આપી દઈશ, પણ મારે આમાંથી નીકળવા માટે તમારા પૈસાની જરૂર તો પડશે ને. હલો હલો આદિભાઈ, બહુ ઉપાધિમાં છો ને? ના ના હર્ષાબેન, એવું કંઈ નથી. આ તો ઘરની અત્યારે પરિસ્થિતિ એવી આવીને ઊભી છે કે શું કહું તમને. મને વધારે તો નથી ખબર, પણ બેનબાઈએ કીધું તું કે કાક 20 લાખનું દેણું થઈ ગયું છે, ધંધામાં નુકસાન ગયું છે. હા એવું જ છે. અને સામેવાળા લોકો પૈસા માટે ફોર્સ કરે છે, અને જો પૈસા નહીં આપીએ ને તો માર્કેટમાં અમારી કાંઈ આબરૂ નહીં રહે. આ ધંધો તો બંધ કરવો જ પડશે, પણ ક્યારે અમે ઊભા જ નહીં થઈ શકીએ. એટલા માટે પપ્પાની, અમારી, ભાઈની બધાની ઈચ્છા એવી છે કે ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા થઈ જાય ને તો એ લોકોને ચૂકવીને ધંધો ફરીથી શરૂ કરીશું તો કમાઈ લઈશું. સાચી વાત છે, પણ એક વાત કહું આદિભાઈ, સમય છે ને માણસનો હારો ને મળો તો આવ્યા કરે, પણ કોઈ દિવસ હિંમત નહીં હારવાની. જુઓ, હા તમારે નુકસાન થયું છે ને તો એમાંય કંઈક સારું થવાનું હશે. ભગવાન તમને એવો સંદેશો આપે કે તું આવા કઠણ સમયમાં પણ કેવી રીતે ઊભો રહેશે. બસ આનાથી મોટી હિંમતની વાત બીજી કાંઈ ન કહેવાય. અને પૈસા તો આજે છે ને કાલ નથી. તમને તો ખબર જ છે ને, ઘણા લોકો એવા કરોડપતિ હોય ને, હા ઘડીકમાં રોડ ઉપર આવી જાય છે, એની પાસે કાંઈ નથી રહેતું, અને તોય લોકો મહેનત કરીને એના પગભર થઈ જાય છે. તમે હિંમત રાખો, બધું ઠીક થઈ જશે. હા કેમ નહીં. હું અત્યારે પૈસાની વ્યવસ્થા કરવા માટે તે દોડી રહ્યો છું કે જો કોઈ જગ્યાએથી વ્યાજબે મળી જાય ને તો અત્યારે એ લોકોના રૂપિયા ચૂકવીને ફરીથી ધંધો ચાલુ કરીએ, અને જેવી રીતના કમાતા જશું એવી રીતના પૈસા ચૂકવી પણ દઈશું. હા તમારી નીતિ હાસી છે ને, એટલે જોજો ભગવાન કોઈક ને કોઈકને તમારા મદદ હાટું મોકલી જ દે હે. અને મારાથી વધારે મદદ તો નહીં થાય, પણ જો જરૂર પડે ને તો થોડા ઘણા પૈસા મારી પાસે છે, હું તમને આપીશ. કેવી વાત કરો છો તમે. તમે એ પહેલાં પણ તમે કહ્યું કે મારે પગાર નથી જોતો. આટલી મદદ તો તમે કરી છે. તમને ખબર છે કે અત્યારે અમારી પાસે પૈસા નથી, એટલે તમે સામેથી કીધું કે મારે પગાર નથી જોતો. હું માનું છું કે તમે મારી મદદ કરવા માટે ગમે તે કરી શકો એમ છો, પણ આટલું બધું કેવી રીતના કરી શકો? જો ભાઈ, તમે તો હું જ્યારથી આ ઘરે કામ કરવા આવું ત્યારથી મારો પરિવાર જ માનું છું. મારા હગાવાલાએ કોઈ દી મને સાથ નથી દીધો, પણ જ્યારે મારે પૈસાની જરૂર પડી છે ને ત્યારે તમે મને દીધા છે. એટલે મને એવું થાય છે કે માણાને કામ ન આવે તો કોણ આવે. અને જો હું તમારા કામ આવી શકતી તેથી વધારે વિશેષ કોઈ વાત નથી. આમ પણ તમે મારા દીકરા જેવા છો ને, કઈ વાંધો નહીં. તમને એવું લાગે કે મને વાત કરવા જેવી છે તો કરજો, જો જરૂર હોય તો મને કહેજો, હું થતી મદદ કરીશ તમને. માનું. હા તમારો આભાર કે તમે આટલું બધું વિચારો છો અમારા માટે, આ ઘર માટે, પરિવાર માટે. અને સાચું કહું તો ઘણા લોકો પાસે હોવા છતાંય તે સામેવાળાને મદદની જરૂર હોય ને તોય ન આપી શકે, પણ તમારી પાસે દેવા માટે ઓછું છે, પણ તમારું દિલ બહુ મોટું છે. આનાથી વધારે હું તમને શું કહી શકું. પણ તમે જે મને હિંમત આપી અને જેવી રીતના તમે વાત કરીને એના ઉપરથી મને એટલી ખબર છે કે જે થશે બધું સારું થશે. એક વાત હંમેશા યાદ રાખજો, ભગવાન છે ને હંમેશા માણસને ઊભો કરી જ દે છે. એક સમય આવશે કે તમારે આ લેણાઈ નીકળી જશે અને સુખ શાંતિથી મસ્ત જિંદગી જીવવા મળશો. હા જરૂરથી એવું થશે. સારા વિચારો રાખીને એટલે બધું સારું જ થશે. હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ. સારું, હાલો મારું કામ પતાવી લો. હા મહેન્દ્રભાઈ, મારી વાત સાંભળો.
પૈસાનું કાંઈ સેટિંગ થાય એમ છે? વાત એમ છે ને કે અમે હમણાં નવો બિઝનેસ ચાલુ કર્યો હતો ને એમાં બહુ ખોટ ગઈ છે ને માથે પૈસા થઈ ગયા છે. 20 લાખની ખોટ આવી છે. એવું છે? કાંઈ વાંધો નહીં. આ તો મેં કીધું કે આડાવડું થાય એમ હોય ને તો થોડોક ટાઈમ કરી દો એમ. હા તે વાંધો નહીં. પપ્પા તમે કોને બેટા ફોન કરતો હતો? કોને ફોન કરતો હોઉં? જોવો ને, મેં કીધું કે ક્યાંકથી જો મેળ આવી જાય ને પૈસાનો તો બધી ઉપાધિ જાય. પણ હું શું કહું કે તમે ગયા તા પૈસા હાટું તો કાંઈ મેળ થયો? બેટા જો મારા મિત્રગણ બધેથી મેં અને મારો પ્રોવિડન્ટ ફંડ જે બધું ભેગું થયું હતું એ બધું મેં કલેક્ટ કર્યું તો 6-7 લાખ જેવા રૂપિયા થઈ ગયા મારી પાસે વ્યવસ્થા. 6-7 લાખ જેટલા થઈ ગયા છે. હા. અને મેં ફોન કર્યા ને તો 3 લાખ જેટલા થયા છે. 10 લાખ થયા, હજી 10 લાખ ઘટે છે. એનું શું કરશું ને એ વિચાર આવે છે હવે તો. સમજ્યા? એનું તો કંઈક આપણે જોગવાઈ કરવી પડશે. અને બીજું કામકાજ અત્યારે ઓફિસમાં કેમ ચાલે છે? કામકાજ તો હું હાલતું હોય. આ બળેતરામાં કામકાજમાં કંઈ જીવ નથી રહેતો. સમજ્યા તમે? જો બેટા પણ એક વાત કહું કે ગમે એ ધંધો કરવીને તો બહુ સમજી વિચારીને કરવો પડે હો. જો બેટા એમાં કેવું છે, ધંધો કરવો એ નાની માના ખેલ નથી. એ તો તને ખબર છે. એમાં પૂરેપૂરું તમારે ધ્યાન દેવું પડે. બધા લોકો સાથે વ્યવસ્થિત હેન્ડલિંગ કરવું પડે. આપણા કસ્ટમરો બરાબર રાખવા પડે. ટાઈમે બધાને માલ સપ્લાય કરવો પડે. ડિલિવરી આપવી પડે. એટલે બધું જો ધ્યાન રાખીએ તો બધું રેડી જ ચાલે. પણ હવે જે ભૂલ થઈ ગઈ છે એ હવે બીજી વાર આવી ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું હોય. કારણ કે આપણે ધંધો ચાલુ રાખવો શું કામ ચાલુ રાખે તને ખબર છે બેટા? કારણ કે આપણી માર્કેટમાં આપણી રેપ્યુટેશન ખરાબ ન થાય. એ વાત તમારી હાચી. પણ હવે શું કરવું? આપણને તો આમ એવું હોય કે આમાંથી પૈસા ઘણાય કમાશું તો મતલબમાં પછી વાંધો નહીં આવે. અને હર વ્યક્તિને ઈચ્છા એવી જ હોય ને કે હું વધારે રૂપિયા કમાઉં ને તો મારા પરિવારને કામ લાગે, આગળ બધાયને કામ લાગે. એ નીતિથી જ બધા હાલતા હોય. પણ જ્યારે નુકસાન જાય ને તો એ એકલા વ્યક્તિ ઉપર બધું આવે છે કે આ ધંધો તો એ હું કામ કર્યો, ધ્યાન રખાય, આમ ને તેમ ને. એક વ્યક્તિ ઉપર એટલો ભાર મૂકી દે ને કે એ વ્યક્તિ પછી હાવ અંદરથી ભાંગી જાય છે. પણ તમે એવું ન કર્યું. હા, તમે ખીજાણા પણ માપના ખીજાણા. અત્યારે તમે અમારી હારે રહ્યા, તમે આ 6-7 લાખ રૂપિયા ગોતી દીધા તો એ બહુ સારી વાત કહેવાય અમારા માટે. કારણ કે ઘરના વ્યક્તિ જ્યારે આપણો વિરોધ કરે ને ત્યારે આપણે ભાંગી જ આવી છે. સમજ્યા? અને જો બેટા બીજી ભાઈ એક વાત કહું. હા. ધંધામાં જ્યારે માણસને ઠોકર લાગે ને એ ઠોકર ખાય અને પછી જે પાછો ઊભો થાય ને ત્યારે એ રાઈટ બિઝનેસમેન બને છે. આ ઠોકર લાગી શું કામ તમને? કે તમને ભગવાનની એવી કૃપા હશે અમારા ઉપર કે મારા છોકરાઓને મારી કરતાં સારા બિઝનેસમેન બનાવવા. સમજાય આ વસ્તુને? સમજાય તો છે પણ આ ઠોકર બહુ વધારે પડતી લાગી ગઈ છે. સમજ્યા તમે? અને ઠોકર લાગવી જ હોય, હું ના નથી પાડતો. પણ એ ઠોકર મતલબમાં નાની એવી લાગે ને તો આગળ આપણને મોટી ઠોકર લાગવાની હોય ને તો આપણે ત્યાં સાવચેત રહેવી. પણ અત્યારે તો આ ઠોકર એવડી લાગી ગઈ ને કે મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. બેટા તું મગજ શાંત રાખ. આપણે બધા સાથે મળીને કરશું ને વ્યવસ્થા એટલે થઈ જશે. અને બધું ભગવાન સારાવાને જ કરશે. તું તો શું કામ મગજ પર ટેન્શન લઈને આટા મારે? થઈ જશે સારું. તારા બાપ પર વિશ્વાસ રાખ. હજુ હું બેઠું છું ને. હવે તો તમે મને ખબર છે કે કઈ જગ્યા બાકી નહીં છોડી હોય, મને ખબર છે. એટલે તમારથી જેટલું છું એટલું મતલબમાં મદદ કરી. 6-7 લાખ રૂપિયા લેવા. પણ હવે મેન વાત એ છે કે હજી પણ 10 લાખ રૂપિયા ઘટે છે. તો એ 10 લાખ રૂપિયા મતલબમાં ક્યાંકથી જો આવી જાય ને તો મેળ આવી જાય. બાકી તો બધું ઠીક. ભગવાન જે કરે ને સારા માટે જ કરે.
આંટી હા બેટા. લાવો હું કરી નાખું છું. અરે ના રે ના, થોડુંક મોડું થઈ ગયું પણ કરી નાખી હમણાં. લુગડા ધોઈને હમણાં જ નવરી થઈ થોડીક. મેં લાવ રહોડ થોડું ખરખું કરી દઉં ને તો તમારે ફટાફટ રંધાય ને હું જઈને પછી રાંધી નાખીશ. મોડું તો અમારાથી થઈ ગયું છે તમને સમજવામાં. જો આ બધું છે ને એ રહેવા દો, બાકીનું કામ હું પતાવી દઈશ. તમારે કંઈ કામ હોય ને તો તમે પતાવો અને પછી નીકળવું હોય ને તો નીકળો. કેમ આજે આવું બોલો? કેમ કે મને ખબર પડી ગઈ છે. ખબર પડી ગઈ? આદિત્ય બધી વાત કરી મને. આંટી અમે તો તમને આ ઘરના ખાલી કામવાળી સમજતા હતા, પણ તમે સાબિત કરીને બતાવ્યું કે તમારું મન કેટલું મોટું છે. અમે તમારા માટે શું મહત્વ ધરાવીએ છીએ. કંઈ નહીં બેટા, એવું કાંઈ ન હોય. કામવાળી શું પણ હું માણસ જ છું ને, ઠીક માણસનું દર્દ ન સમજી શકું ને તમારી માથે અત્યારે આવું વિઘન આવ્યું છે તેમાંથી બહાર નીકળવું અથવા તમને આશ્વાસન આપવું મારી ફરજમાં આવે છે. તમે જોજો ખરેખર સાહેબને બધું લેણું નીકળી જાય, દેવાદારમાંથી ને હાવ મુક્તિ થઈ જશે. આંટી સાચું કહું ને તો સમય એવો છે ને કે કોઈ પોતાનું હોય ને તો પણ આવી પરિસ્થિતિમાં નુકસાનીમાં સાથે ઊભું ના રહે. અરે કુટુંબ પરિવાર તો જવા દો, પણ જે પોતાના લોકો હોય ને ઘરના સભ્યો એ પણ સાથ નથી આપતા. પણ તમે તો બહારના થઈને એટલી વાત કરો છો, એટલું કહ્યું તમે, અને અમારા માટે બહુ છે. એટલા માટે કીધું બેટા કે તમે લોકો હજી નાના છો અને અમારી તો ઉંમર થઈ ગઈ. અમે આ બધું બહુ જોયું છે પણ મહેનત કરવાની ચાલુ રાખીશ. એવી રીતે સાહેબ મહેનત તો કરે જ છે પણ નુકસાની થઈ છે એની ભરપાઈ તો કંઈક ને કંઈક રીતે કરવી જ પડશે. એટલે મને એમ થયું કે માણસાઈની રીતે મારે થોડીક મદદ કરવી જોઈએ. અને જો એવું થોડું છે કે ભગવાન આજે આ દિવસો લાવે એવા કાલે રહેશે. સારા દિવસો આવશે કારણ કે તમે કોઈનું ખોટું નથી કર્યું. અમારું જોવો ને કેટલું સારું કર્યું. આજે તમારા જેવા લોકોના લીધે જ અમારા ઘર હાલે છે. ભલે બે કામ કરવા પડે પણ તોય આજે તમારા લીધે અમે અન્ન પાણી ખાઈએ છીએ. તેના આશીર્વાદ તો મળવા જોઈએ. અને આજે તમે સાબિત કરીને બતાવ્યું કે માણસે હજુ જીવે છે. અત્યારે કોઈ એકબીજાનો હાલચાલ પૂછવાય રાજી નથી. એની જગ્યાએ તમે પોતે એટલે મુસીબતમાં છો, એટલી તકલીફમાં છો, છતાંય તમે અમને મદદ કરવાની વાત કરીને એ બહુ સારી વાત કહેવાય. તમે છે ને હવેથી આ ઘરના કામવાળા નહીં પણ અમારા ઘરના સભ્ય છો. અરે તો બહુ મોટી વાત કરતી હતી. તમારે કોઈ ઉપકાર કરવાની જરૂર નથી. મેં તો બસ મને એવું લાગ્યું કે મારે તમારી મદદ કરવી જોઈએ. ભગવાને કંઈ ખૂજાડ્યું છે. તમે જ તો કીધું કે ઘરના કામ નથી આવતા. સાચી વાત છે. જ્યારે મારા ઘરના કામ નહોતા આવતા ને ત્યારે તમે મારો સહારો બન્યા છો. તો એ વાત કઈ રીતે ભૂલી જાઓ? સાચું કહું ને તો મેં ક્યારેય નહોતું વિચાર્યું કે અમારી પરિસ્થિતિ સાવ આવી થઈ જશે. આ દિવસો જોવા પડશે. બધું બરાબર ચાલતું હતું પણ અચાનક આ નુકસાની આવી ગઈ અને બધું બદલાઈ ગયું. પણ સારું થયું. કહેવાય છે ને કે ભગવાન જે કરે ને સારા માટે જ કરે છે. ખરાબ સમય આવે ને ત્યારે જ તો ખબર પડે ને કે કોણ આપણું છે ને કોણ પારખું. અને અમને ખબર પડી ગઈ કે કોણ અમારું છે. જ્યારે અમારો સારો સમય હતો ત્યારે ઘણા બધા લોકો હતા અમારી સાથે ઉઠવા બેસવા માટે, રહેવા માટે, ફ્રેન્ડ્સ, ફેમિલી. એ લોકો કહેતા હતા કે ગમે ત્યારે જરૂર પડે ને તો અમને યાદ કરજો. પણ આજે જ્યારે જરૂર પડીને યાદ કર્યા ને તો કોઈ સામે ન આવ્યું. સાચી વાત છે. આ બધું અમારા પર વીતી ગયું છે. એટલે અફસોસ ન કરો, ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાન બધું ઠીક કરી દેશે. અને આ થાય ને તો એ સારા માટે જ થાય એવું રાખવાનું. ને એમય જો ક્યારે બધું સરખું થઈ જશે ને એ મને નથી ખબર. પણ એકવાર બધું બરાબર થઈ ગયું પછી મારી ઈચ્છા છે કે હું પણ તમારા માટે કંઈ કરું. તમારે આમ કોઈ એવી ઈચ્છા હોય કે તમારે જે કરવી હતી ને ન થયું હોય, કશે જવું હોય, જાત્રાએ કાંઈ પણ? બસ કંઈ નથી જોતું. તમારા જેવો પરિવાર મળી ગયો ને
એટલે ભગવાને મને બધું આપી દીધું. તમે ચિંતા ન કરો, મને કામ કરવા દ્યો. હાલો, હું મારા ટાઈમે વહી જાય હમણાં. આ કામ હું કરું છું ને તમે જાઓ. બહુ કામ કર્યું છે આજે. ચલો 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 તમે જાઓ, હું બધું જ કરી લઈશ. હા, અને હવે કઈ કામ નહીં કરતા, ઘરે કામ હોય તો ઘરે જાજો. સારું, લ્યો. મારે તને એક વાત કરવી છે. તું આ ઘરમાં રહેશો કે નહીં? હું તો સર્કસમાં રહું છું, જ્યાં વાંદરા, મીંદડા, કૂતરા, બલાડા આવા પ્રાણીઓ રહે છે, સાથે સાથે બેચારા એના કોંડાસ પણ. તો મારી વાત સાંભળ તું. હમ. તારે છે ને તારા પિયરથી છે ને પૈસા મંગાવવા જોઈએ. અત્યારે આપણો પરિવાર કેટલી મુશ્કેલીમાં છે. તને મારા કારણે મુશ્કેલીમાં નથી, તમારા કરેલા કર્મોના ફળ તમને મળી રહ્યા છે. મારા કરેલા કર્મોના ફળ. ભાઈને બહુ સપોર્ટ કર્યો ને, મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ. તમારા ભાઈએ તમને બુચ મારી દીધું. હવે મારી વાત સાંભળ. આ તો નુકસાન ગયું. બહુ ફાયદો છો હોત અને 4-5 4 વ્હીલ લઈ લીધી હોત તો તમે વખાણ કરત. કા Please. એટલે તમે છે ને જરીક સમય જુઓ. તમે સમય જોવો ને, અમે શું કામ સમય જોઈએ? અને મારા પપ્પાએ જ્યારે આ ઘરમાં મારા લગ્ન કરાવ્યા ને, ત્યારે આવી કોઈ પ્રકારની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ મૂકવામાં નહોતી આવી તમારા ઘરના લોકો તરફથી કે તમારે જ્યારે પૈસાની જરૂર પડે ને ત્યારે અમે તમને આપીએ. સમજ્યા? હીરા, હું તને પ્રેમથી કહું છું. તમે ગમે એટલા પ્રેમથી બોલશો ને તો પણ તમારી ચોકલેટ્સ હું નહીં ખાઉં. 100 વાતની એક વાત છે, ગુનો તમે કર્યો છે તો સજા પણ તમને લોકોને જ મળશે. અને રહી તમારા ભાઈની વાત, તો આટલું મોટું નુકસાન કર્યું તો ક્યાં બેઠા છે મહારાજા સાહેબ? તું છે ને એને કાંઈ નહીં કહેતો, એનો સટકી ગયેલો છે થોડો. એનો મગજ છટકી ગયેલો હોય ને તો હું કાંઈ ડરતી નથી. હા, તમારા કોઈથી, સમજ્યા? અને મારો ભાઈ બિલકુલ પૈસા નહીં આપે. અત્યાર સુધી મને એમ હતું કે હેલ્પ કરવી જોઈએ, પણ તમારા જેવા લોકોની હેલ્પ બિલકુલ ન કરવી જોઈએ. મને તો એમ થાય છે કે એક ભાઈ હાથ ઉપાડે છે, દેખાયું નહીં હોય ને તમને? 1 મિનિટ, ફરી હાથ ઉપાડો તો તેને તો એ જ જોવું છે. મેં ખાલી એને એમ કીધું કે થોડાક રૂપિયા તારા ભાઈ પાસેથી માંગી લે ને. કેમ ભિખારી છો તમે લોકો? રસ્તા પર ભીખ માંગવા નીકળ્યા છો બંને ભાઈઓ? બસ કરને એમ કહું છું. બસ કરને એટલે ભાભી મારી વાત સમજો. તમારી વાત તો મારે કોઈ સાંભળવી જ નથી. કરનારા બધું તમે જ છો. 20 લાખ રૂપિયાનું બૂચ ઘરમાં લાગી ગયું ત્યાં સુધી ખબર નહોતી, અને અત્યારે પણ આ ઉઠીને આવ્યો હોય ને એવું મોઢું લાગે છે. હા, જેમ તકલીફ તમને પડી રહી છે, ભાઈને પડી રહી છે, એમ તકલીફ મને પણ છે. હવે રહેવા દો ને. તમારું મોઢું જોઈને કોણ કહે કે તમે તકલીફમાં છો એમ? નથી તકલીફ. તમે જ તો હમણાં કહ્યું કે આ જે કંઈ પણ બન્યું છે મારા લીધે બન્યું. આ 20 લાખ રૂપિયાનું દેણું મેં જ કર્યું છે ને. ના ના, હું એમાં ભાગીદાર છું. હા, તો બંને ભોગવો ને. તો મારા પિયરવાળાને શું કામ વચ્ચે ખસીટો છો અહીંયા? અમે છે ને એને પૈસા દાંત સીધા રાખીને વાત કરજો મારી સાથે, સમજ્યા તમે? આને છે ને ઘરે જ ન રખાય, હું તો એમ કહું. એટલે તમે સમજો ને ભાઈ, આવી રીતના આ પરિસ્થિતિમાં તમે લોકો ઝઘડો કરશો તો આનો ઉકેલ ક્યારેય નહીં આવે. હા, તો છે ને મારા પિયરવાળાને વચ્ચે બોલશે ને તો હું તો ઝઘડો કરીશ. ભાભી આવા સમયમાં તમારે પણ ભાઈને સાથ આપવો જોઈએ. શું કરું? મારા પપ્પાને એમ કહું કે એનું મકાન વેચીને પૈસા આપે? એવું કહેવાની મારા ભાઈની કિડની વેચી નાખે? એવું કહેવાની કોઈ ના, વાત પૈસાની જરૂર હોય તો એમ કહો ને, તો એ કરીએ આપણે. જુઓ, અમારા બંને ભાઈઓ વચ્ચે પણ ઝઘડાઓ થતા હતા. અને માનું છું, માણસ જ્યારે ચિંતામાં હોય, ટેન્શનમાં હોય અને એને કંઈ સૂચતું ના હોય ને ત્યારે ઘરમાં ઝઘડાઓ થાય ને થાય જ. પણ હું એવું કહેવા માંગુ છું કે આપણે આ ઝઘડાઓ બંધ કરીને આમાંથી બહાર નીકળવા માટેની કોશિશ કરવી પડશે. જો એ પ્રયત્ન જ નહીં કરીએ તો આ ઘર પણ ગીરવે મૂકવું પડશે, ઘર પણ જતું રહેશે. અમને પણ ખબર પડે છે કે ઘરમાં તકલીફ છે, પણ બૈરાની જાત વધારે કંઈ કરી ના શકે. સહન કરીએ છીએ ને ખર્ચાઓ ઓછા કરીએ છીએ ને. મને ખબર છે કે તારા દાગીના છે ઈ તે આપી દીધા છે. બરોબર. ના ના, એ તો તમને યાદ પણ નહીં હોય. તો સારું થયું કે તમને મગજમાં છે. તમે સાંભળી લો, મારા બધા દાગીના તમારા ભાઈએ ગીરવે મૂક્યા છે, છતાં હું એક શબ્દ બોલી નથી, તો એ મારી સારાઈ નથી? સારાઈ છે. હું હજી તમને એમ જ કહેવા માંગુ છું કે તમે અત્યાર સુધી જે કંઈ પણ મદદ કરી એ બધું સારું જ કર્યું છે. આ ઘર માટે જ કર્યું છે. હજી આગળ પણ તમારે આ ઘર માટે લડવાનું છે અને આ ઘરને બચાવવા માટેના પ્રયત્નો કરવાના છે. આનાથી વધારે કંઈ નહીં. તમે લગ્ન લોકો કર્યા ઝઘડો તારમાનો સાથે અહીં આવીને લડાઈ કરાવે છે. હાલ કરશો. લડાઈ હું નથી ઈચ્છતો. હું તમારી સાથે ઝઘડો કરવાય નથી આવ્યો. તમારે જે કહેવું હોય મને કહી દો, હું સાંભળી લઉં છું. ભાઈ તમે જાઓ. બીજું આવડે જ શું? બસ ભાઈના બદલામાં તમારે મને જે સંભળાવવું હોય સંભળાવી દો. હું તમને સાંભળી કાંઈ સંભળાવું નથી. તમને 2 હાથ અને ત્રીજું માથું જોડીને એટલું જ કહું છું કે આ જે દેણું થયું ને એમાં મારો વાંક નથી. હું માનું છું કે આમાં કદાચ તમારો વાંક પણ નહીં, પણ હવે આ મુસીબતમાંથી બહાર કેમ નીકળવું ને એ વિચારો. પણ તમારા ભાઈ તો ઓલવેઝ મને બોલ્યા જ કરે છે. હવે નહીં બોલ. ભાઈને હું સમજાવી દઈશ કે તમારી સાથે કોઈ બહેસ ના કરે. બસ. અને તમે પણ બને ત્યાં સુધી
ઝઘડો ના થાય એવું કરજો બસ. આનાથી વધારે કંઈ નહીં. અને મને વિશ્વાસ છે કે જલ્દી આપણે બધા આમાંથી બહાર નીકળી જશું. વિશ્વાસ તો મને ઘણોય છે, પણ હવે જોઈએ છે કે ક્યારે શું થાય છે. અને હવે ધ્યાન રાખજો, 20 લાખ રૂપિયામાં કેટલા ઝીરો આવે ને મને તો એ નથી ખબર અત્યાર સુધી. અને એટલું નુકસાન કરી નાખશું. જુઓ, હવે મારે તમારી પાસે થોડા પૈસાની જરૂર છે. તમે આટલી મદદ કરી દો તો અત્યારનું બધું મારું સચવાઈ જશે. પ્લીઝ સમજવાની કોશિશ કરો ને તમે. હું તમને કહું તો છું. સારું. કેટલા છે? લાખ રૂપિયા જેવું હશે. તું ક્યાંથી? ક્યાંથી એટલે રસ્તા પર કઈ ભીખ માંગવા નહોતી બેઠી. મારા પપ્પાના ઘરેથી લાવી છું. આ લાખ રૂપિયાથી કઈ નહીં થાય. હા, હજી વાત કરી છે મેં, ભાઈને કીધું છે, પણ ભાઈની પાસે અત્યારે કેશ એટલા જ હતા. એને કીધું છે કે ઈ બીજા પૈસાનું સેટિંગ કરે છે. તામિની, મેં કેટલા લોકોને ફોન કર્યા. હવે અમુક રકમ તો મેં બહારથી એડજસ્ટ કરી લીધી, પણ હવે જે લોકો પાસે પૈસા માગું છું એ લોકો વ્યાજ વધારે કહે છે. અને જો એ લોકો વ્યાજ વધારે કહે તો આપણે એને પણ પૈસા નહીં ચૂકવી શકીએ. ને કાલ સવારે બનશે એવું કે એનું વ્યાજનું વ્યાજ ચડશે ને આ મકાન ખાલી ખોટું બધું જ જતું રહેશે. ના ના, એવું કાંઈ નથી કરવાનું. આપણે કંઈક પછી- બીજો રસ્તો ગોતીશું. મેં અત્યારે પણ ફોન કર્યો હતો. એમને પણ કીધું કે વ્યાજ ઓછું રાખો, થોડોક સમય પછી બધું બરાબર થઈ જશે. આદિ, જો બીજા કંઈ ઘરેણા તો નથી બચ્યા, પણ એક મંગળસૂત્ર છે, આપી દો. એનાથી પણ ભેગું નહીં થાય. હા, હજી પણ 10 લાખ રૂપિયા ઘટે છે. તારું મંગળસૂત્રથી શું થવાનું છે? તું આ લાખ રૂપિયા લાવી છે, બરાબર છે કે એમને આપણી મદદ કરી. અને અત્યારના સમય પ્રમાણે આપણને કોઈ પણ ગમે એટલી રકમ આપે ને તો એ આપણા માટે તો બહુ મોટી રકમ કહેવાય, પણ એનાથી પૂરું થઈ શકે એમ નથી. હા, પણ એમાં હિંમત થોડી હારી જવા છે. માનું છું કે આ બધા પૈસાથી આપણે જેટલા જોઈએ છે એટલા નહીં ભેગા થાય, પણ સાંભળ્યું નથી ટીપે ટીપે સરોવર ભરાય. તો જો અત્યારે લાખ રૂપિયા આવી ગયા, મંગળસૂત્ર આપી દઈશું તો જે થોડા ઘણા પૈસા આવ્યા ઠીક છે, એવું હોય તો એને ગીરવે મૂકી દઈશું અને પછી જ્યારે પૈસાની સગવડ થશે ત્યારે બધું છોડાવી લઈશું. પણ અત્યારે વિચાર એ આવે છે કે સમય ઓછો છે અને હજી પૈસા વધારે ભેગા કરવાના છે. કેવી રીતના કરીશું, કેમ કરીશું? ઉલટાના ભાઈ અને ભાભી તો ઝઘડો કરે છે. આપણા બંને વચ્ચે એટલું તો સારું છે કે આપણે બંને ઝઘડતા નથી. એ બંને વચ્ચે તો એટલું અનબન બની ગયો છે કે ભાભી ભાઈને ખીજે અને ભાઈ ભાભીને. એક કામ કરીએ તો, જો પૈસા તો આપણે આપવાના જ છે, તો જેટલા ભેગા થયા છે એટલા પૈસા આપી દઈએ તો, અને થોડો વધારે સમય માગી લઈએ. એ લોકોને વિશ્વાસ તો આવી જ જશે ને કે આપણે પૈસા આપી દેવાના છીએ, એમ એટલા તો પૈસા આપી દીધા. સમય વધારે નહીં મળે. અડધા પૈસા આપવા છતાં પણ માર્કેટમાં વાત તો એવી જ ફેલાવશે લોકો કે આ લોકો હવે રોડ પર આવી ગયા છે, આ લોકોને કોઈ માલ નહીં આપતા, આ લોકો સાથે કોઈ ડીલ નહીં કરતા. આપણો ધંધા ઉપર તો ચોકડી લાગી જ જશે. તું વિચાર કર કે જો પૈસા આપીએ તો પૂરા આપીએ, જેથી કરીને આપણે એ લોકો સામે ટકી રહીએ અને આપણા ઉપર ફરીથી એ વિશ્વાસ કરી શકે. ઓછા પૈસા આપીશું તો એ આપણને ઉધારીમાં માલ પણ નહીં આપે અને આપણો ધંધો પણ નહીં ચાલે. બધી બાજુ આપણે જ ફસાયેલા છીએ. હજુ એક રસ્તો છે. શું? માનું છું કે કાકા આપણી સાથે નથી બોલતા, આપણે નથી બોલતા, પણ કાકાને ના ના, રહેવા દે. મેં બહારથી વાત જાણી હતી. કાકાને એ લોકો પણ તકલીફમાં છે. હવે આપણે અત્યારે આપણી વાત કરીને એમને ક્યાં વધારે તકલીફમાં નાખવા. એના કરતાં સારું છે કે આપણે જ કંઈક રસ્તો કરવો પડશે. તું ચિંતા નહીં કરતી, થઈ જશે. હવે આટલું એડજસ્ટમેન્ટ થયું છે તો થોડુંક જ કરવાનું બાકી છે ને અડધું જ હું કંઈક કરું છું. અને હા, પણ ટેન્શન નહીં લેતા. રિલેક્સ થઈ જશે. તમે તમારા ફ્રેન્ડ પાસે ગયા હતા. અશોક ગયા છે,
એના ફ્રેન્ડ પાસે પૈસાની મદદ માંગવા અશોક ગયા છે. માંગવા જવું ને મદદ લઈને આવું ને બે અલગ વસ્તુ છે. જુઓ એમ તમે લઈને આવ્યા મદદ તો લાવો બતાવો. ભાભી, મારા મિત્રે ના પાડી દીધી એટલે મેં ભાઈને ફોન કર્યો હતો અને ઘરેથી ભાઈ તો આવી ગયા ને મારા. તમે આવો બેસો ને. બેસો. આદિત્યભાઈ આલ્યો આમાં થોડાક રૂપિયા અને મારા દાગીના છે. શું મેં શું કરી એને? હા અને અમને શું કામ આપો છો? અરે તમારે આ ધંધામાં નુકસાન ગયું છે તો પછી આ તમારે કામ લાગશે ને. હર્ષાબેન, અમે ન લઈ શકીએ તમારી પાસેથી. અને તમે આટલા વર્ષોથી અમારા ઘરે કામ કરો છો એ ઉપકાર ઓછો છે કે તમે અત્યારે આ બધું કરો છો? કોને કીધું? મેં તો કાંઈ એવું નથી કીધું ને તમને. ભાઈ ગયા છે એ પૈસાની વ્યવસ્થા કરવા માટે અને હવે વધારે નથી ઘટતા એટલે થઈ જશે. તમે ચિંતા નહીં કરો. આભાર તમારો કે તમે આટલો વિશ્વાસ કરો છો અમારા પર. મને ખબર છે તમારે કેટલા રૂપિયાની જરૂર છે તો તમે મહેરબાની કરીને લઈ લો ને જ્યારે તમારે ફેર થાય ને ત્યારે મને પાછા આપજો બસ. પણ જુઓ, તમારે પણ આની જરૂર જ હશે ને. તમે અમને આપી દેશો તો તમે શું કરશો? અત્યારે મારે આની કોઈ જરૂર નથી. હા તમે રાખો. મને ખબર છે ત્યારે તમારે આ રૂપિયાની બહુ જરૂર છે. તમે દેવામાંથી નીકળી જાઓ ને પછી તમે શાંતિથી જિંદગી જીવી શકશો. જુઓ, હર્ષાબેન, દેણું અમે લોકોએ કર્યું છે, ભૂલ અમારા લોકોની છે. તો તમે શું કામ આટલું મોટું બલિદાન આપો છો? અને તમે તો અમારા કોઈ સગા પણ નથી કે અમે આશા રાખી શકીએ. તો એવું થોડું છે હગા હોય ઈ જ કામ આવે? અત્યારે પાડોશી પહેલા કામ આવે ને હું તો તમારા ઘરની કામવાળી છું. ભાઈને પણ ખબર છે કે જ્યારથી તમારા મમ્મી હયાત નથી ને ત્યારથી મને લઈને અત્યાર સુધીને કહીને જ ગયેલા કે તમારે અમારા ઘરનું કામ છોડવાનું નથી. અને મને એમના ઉપકારે ઘણા બધા છે, ઘણું મને દીધું છે. ત્યારે કાંઈ પણ હોય તો તમારા લોકોના લીધે જ છે. તો એ ઉપકાર હું કેવી રીતે ભૂલું? તમારા પણ આટલા તો વર્ષો બહાર કામ કર્યા છે, આ ઘરના કામ કર્યા છે. તમે જરાક તો વિચારો. તમારી પાસે જે કંઈ પણ મૂડી ગણીએ એ આ જ છે ને. તો તમે જો આજ આપી દેશો તો તમારી પાસે શું બચશે? સંબંધો, લાગણીઓ, બસ. મને પણ અમારા ઘરનાથી ને બહુ બધો જાકારો મળેલો છે એટલે મને ખબર છે સંબંધનું મહત્વ શું હોય, લાગણીઓ શું હોય. અત્યાર સુધી તમારા છે મને કોઈ સાથ નથી આપ્યો. અરે આ તો બહુ ઓછું કહેવાય. તમારા મમ્મી હતા ને ત્યારે એમને તો મને નવું જીવનદાન આપ્યું છે. હું પણ અત્યારે ન હોત. એટલે કહેવા શું માંગો છો? સમય હતો જ્યારે મારે પણ મારો જીવ ટૂંકાવવાનો વારો આવ્યો ત્યારે મને એમને બચાવી હતી. એટલે એ ઉપકાર તો હું ક્યારેય નહીં ભૂલું. જો હું ન હોત તો આ જિંદગી, આ દુનિયા, આ પૈસા, રૂપિયા, આ ઘરેણાં બધા શું કામ? એટલે મારા ઉપર તો બહુ મોટો ઉપકાર છે. હું આ રૂપિયાને આ ઘરેણાં દઈને પણ નહીં ચૂકવી શકું. એટલે મહેરબાની કરીને લઈ લ્યો અને તમારું જે કંઈ પણ દેવું છે એ ચૂકવી દો. તમને એવું થાય તો મને પાછું આપજો, નકર તારે રાખો. મારે કાંઈ નથી જોતું. હર્ષાબેન, તમારા પણ તો બાળકો છે ને, એમનું ભણતર, એમના લગ્ન, હજુ બધા સારા પ્રસંગો તમારે પણ બાકી છે. અને આટલી મોટી વાત તમે કરી. જુઓ, હજી પણ કહું છું, કદાચ અમારાથી આ રૂપિયા પાછા ન અપાયા તો તમે શું કરશો? નથી જોતા મારે, અને હું લેવા હાટું નથી આપતી. અને રહી વાત મારા સંતાનોની, તો એના ભવિષ્યમાં જે લખ્યું હશે ને એ થશે. કદાચ હું જ ન હોત તો મારા સંતાનોનું શું થાત? એના કરતાં સારું છે કે હું છું તો એનું પણ થઈ જશે. ભગવાને બધું લખેલું જ હોય છે. ખરેખર કયા શબ્દોમાં તમારો આભાર માનવો ને એ સમજાતું નથી. કેમ કે મેં પહેલા તમને કીધું હતું કે ઘણા લોકો છે મારા પપ્પાના ઓળખીતા, અમારા ઓળખીતા, અમારા સગા સંબંધીઓ, એમની પાસે પૈસા હોવા છતાંય તે અમારી મદદ નથી કરી શકતા. તમે તો આ ઘરના કામ કરો છો, બીજા ઘરના કામ કરતા હશો, તમારું ઘર ચલાવો છો અને તમે તમારા માટે જે મૂડી ભેગી કરી હતી એમાંથી અમારી મદદ કરવા માંગો છો. આભાર તમારો. તમે સાબિત કરીને બતાવ કે માણસ પૈસાથી ને એની માણસાઈથી મોટો થાય છે. સાચી વાત છે. અમે તો તમને આ ઘરમાંથી કાઢવા માંગતા હતા, એટલા માટે કે અમે તમને પગાર પણ નહોતા ચૂકવી શકતા. પણ તમે તો એ ઋણ ચૂકવ્યું છે ને કે
અમે કદાચ અમારા ચામડાના જોડા કરીને પહેરાવીએ ને તમને તોય ઓછા છે. ના ના બેટા, આ બધા શબ્દો તો મારે બોલવા છે, કારણ કે આજે હું કંઈ પણ છું તો તમારા સાસુના લીધે છું. એટલે ઉપકાર માનવાની કોઈ જરૂર નથી. મસ્ત લેણું ચૂકવી દો અને કંઈ પણ હજી કામ હોય તો કહેજો, હું મારા ભાઈને વાત કરીશ. જો કે મને કામ નથી આવ્યો, પણ એ વ્યાજે રૂપિયા આપે છે તો મદદ કરશે. આજે આપણને શીખવા મળ્યું કે આપણે કોઈ બે માણસને નાનો નહીં સમજવાનો, અને ક્યારે ભગવાન કયા રૂપમાં આપણી ઘેરે આવીને મદદ કરી જાય એ આજ આપણને સાક્ષાત જાણવા મળ્યું. હા આદિભાઈ, મેં પણ તમારા પર બહુ બધા આરોપો નાખ્યા છે. એમ જ સમજતી હતી કે બધી ભૂલના જવાબદાર તમે જ છો. પણ આજે મને સમજાઈ ગયું કે જ્યારે આપણો સમય ખરાબ હોય ને ત્યારે ભગવાન આપણને જાણી જોઈને ભૂલ ખવડાવતો હોય છે, જેથી કરીને ઠોકર વાગે અને આપણને ખબર પડે કે હવે આગળ શું કરવું છે. આઈ એમ સોરી. છોડો, જે થયું ને એ બધું જવા દો. હું શું કહું છું ખબર છે? શાંતિના છોકરાઓ હજુ ભણે છે તો બધું બરાબર થઈ જાય તો આપણે એવું કરી શકીએ કે એમના છોકરાઓનો ભણવાનો ખર્ચો આપણે ઉઠાવીએ, એમને જે બનવું હોય હા, આપણે પૈસા આપીએ. કેમ નહીં, જરૂરથી કરીશું મદદ. અને અત્યાર સુધી તમે કામવાળા હતા, પણ હવે અમારા ઘરના સદસ્ય છો. હું અને દામિની સાથે બધું જ કામ કરાવવા લાગીશું. નહીં, એ વાત તો મારે પહેલા જ થઈ ગઈ. મેં અત્યારે કરીને. સારું, તમને જેમ ઠીક લાગે ને એમ કરશો.